જય માતાજી મિત્રો, ફરી એકવાર નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો। તમે જોઈ શકો છો કે આપણે ફાઇનલી હવે ઘરે આવી ગયા છીએ જમવા માટે કામ ઉપરથી। અને અત્યારે મિત્રો વાગી ગયો છે 1 અને 1 વાગે આપણે દરરોજ ઘરે જમવા માટે આવીએ છીએ ત્યારે વ્લોગ બનાવીએ છીએ। તો મિત્રો ચલો હવે આપણે જમીને મળીશું અને પછી મિત્રો જમીને મળીએ। तो આપણે અહીંયા 2-3 દિવસ પહેલાં મિત્રો રોપ કર્યો તો રીંગણનો મરચાંનો, તે ઉગ્યો છે કે નહીં તે આપણે ચલો જોઈએ। અને પછી જમી લઈએ। તમે જોઈ શકો છો આ છે આ તો આપણી લીંબોડી ફાઇનલ આવે છે વ્લોગમાં મિત્રો। વરસાદ આવે છે તો તમે જોઈ લો કે વરસાદ પણ ચાલુ થાય છે ને બંધ થાય છે। તો મિત્રો વરસાદ બંધ થઈ ગયો અને હવે આપણે જોઈએ, ચલો 2-3 દિવસ પહેલાં રોપ કર્યો તો તે જોવા જઈએ। આજે અનન્યા ગઈ છે બહાર ગામ અને દિવ્યા ગઈ છે ભણવા, તો તે ઘરે નથી। તો અહીંયા ફાઇનલી આપણો તમે જોઈ શકો છો આ છે આપણો આંબો। અને તમે જોઈ શકો છો કે આપણા આંબા છે અને અહીંયા મિત્રો રોપ કરેલો છે તો હજુ ઉગ્યો છે નાનો નાનો, તમને દેખાતો હશે। તમે જોઈ શકો છો કે વિડીયોમાં દેખાતો જ હશે। તો ફાઇનલી આ છે રીંગણનો રોપ અને આ મરચાંનો કે એવો છે। આંબા મિત્રો ઘણા બધા આંબા થયા છે અહીંયા, અને આ છે તુવેરનો છોડ। તમે જોઈ શકો છો કેટલા બધા આંબા છે અહીંયા ઘરની આજુબાજુ। ફાઇનલી આપણે જમી લીધું છે ઘરે આવીને અને હવે જઈએ ખેતર બાજુ। મિત્રો આજનું વાતાવરણ બહુ મસ્ત છે। તમે જોઈ શકો છો કે વરસાદ આવે છે ને બંધ થાય છે। મિત્રો આપણો બાજરો છે, તમે જોઈ શકો છો કે હવે ઉગી ગયો છે ફાઇનલી, અને સામે વાયેલું છે ફુલાવર મિત્રો। તો આ મિત્રો આપણું ફુલાવર ફાઇનલી તમે જોઈ શકો છો, અને આ પણ ફુલાવર જ છે, જે આ આપણું નથી અને આ આપણું છે। આ છે મિત્રો ફુલાવરનો છોડ।
તો મિત્રો આપણે ફાઇનલી આપણા ખેતરમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો કે એરંડા આપણે આવડા થયા છે અને અડધા નેદ્યા છે ને અડધા નથી નેદ્યા, તો અડધા બાકી છે. તો મિત્રો હવે બધા નેદી લઈશું, પછી ખેડાઈ નાખશું. તો આજનું વાતાવરણ તમે જોઈ શકો છો કે વરસાદી છે, પણ હજુ વરસાદ આવે છે અને બંધ થાય છે. માપનો વરસાદ મિત્રો. મિત્રો આજે આપણે વ્લોગ ચાલુ કરે છે. 2 દિવસ નથી બનાવ્યો અને આજે આપણે ચાલુ કરે છે મિત્રો. તો મિત્રો હવે કાલે લગભગ છેલ્લો દિવસ છે શ્રાવણ મહિનાનો, અને કાલે અમાવાસ્યા છે, એટલે કાલે શ્રાવણ મહિનો પૂરો થશે અને ચાલુ થશે ભાદરવો. તો મિત્રો ભાદરવામાં અમારા ગામમાં અનાવાડા રામા મંડળ રમાય છે. તે લગભગ 3-4 દિવસમાં ચાલુ કરવામાં આવશે અનાવાડા રામા મંડળ. અને હું પણ પોતે અનાવાડા રામા મંડળમાં રમવા માટે જઉં છું. તો મિત્રો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આપણા વ્લોગ જોજો. આપણે ત્યાં પણ અનાવાડા રામા મંડળ રમાશે, ત્યાં પણ વિડીયો બનાવી અને વ્લોગ બનાવીને નાખશું. તો મિત્રો આપણા વિડીયો જોજો, અને તે આપણે અનાવાડા રામા મંડળ લાઈવ પણ કરશું મિત્રો. 5 કે 7 દિવસ રમશું, અને પછી ભાદરવી સુદ 11ના દિવસે મિત્રો અનાવાડામાં રામદેવ પીરનો મેળો ભરાય છે. બહુ મસ્ત મોટો મેળો ભરાય છે મિત્રો. તો તમે પણ દર્શનનો લાભ લેવા આવજો અનાવાડા રામા મંડળ તરફથી. તો મિત્રો આપણે ત્યાં અનાવાડા રામા મંડળ રમાશે, ત્યાં લાઈવ કરીશું. તો મિત્રો આ ચેનલ ઉપર નહીં કરીએ, પણ બીજી ચેનલ છે જે મંદિરની બીજી ચેનલ છે અનાવાડા રામા મંડળ કરીને. તો તમે ત્યાંની પણ મુલાકાત લેજો. અનાવાડા રામા મંડળ કરીને સર્ચ કરજો તો મિત્રો ખુલી જશે આપણી ચેનલ, અને ત્યાં પણ તમે લાઈવ પણ જોજો. અને આપણા વ્લોગમાં અમુક તમને શૂટિંગ કરીને વ્લોગ બનાવીશું અને તમને બતાવીશું, તો તમે તે પણ જોજો. અને મિત્રો આપણી અનાવાડા રામા મંડળ ચેનલ છે મંદિરની, તો તે ચેનલને પણ સપોર્ટ કરજો મિત્રો. મિત્રો હું પણ પોતે અનાવાડા રામા મંડળમાં રમવા માટે જાઉં છું, અને હવે 4-5 દિવસ પછી અનાવાડા રામા મંડળ ચાલુ કરવાનું છે. તો મિત્રો આપણે બ્લોગ બનાવીશું, પણ ત્યાં રામદેવ પીરના મંદિરે જઈને બનાવીશું. અનાવાડા રામા મંડળ પણ બતાવીશું તમને, અને બધા ભાઈઓ જે રમવા માટે આવે છે તેમની બધાની મુલાકાત પણ કરાવીશું. તો મિત્રો આપણો હવે બ્લોગ અનાવાડા રામા મંડળનો આવશે, એટલે તમને બધું બતાવીશું. અમારા અનાવાડાનું રામદેવ પીરનું મંદિર પણ બહુ સરસ છે મિત્રો, મોટું, તે પણ બતાવીશું. તો તમે મિત્રો આ ચેનલને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને લાઈવ જોવાનું ભૂલતા નહીં. અનાવાડા રામા મંડળ જે 50 વર્ષથી મિત્રો ભાદરવી સુદ 11ના દિવસે રામદેવ પીરના મેળામાં આવવા માટે તમને અનાવાડા રામા મંડળ તરફથી ભાવભર્યું આમંત્રણ છે. અને મિત્રો હું અનાવાડા રામા મંડળના આખ્યાન ભજવું છું. તો તમારે જોવું હોય તો આપણે ત્યાં પણ એક વ્લોગ બનાવી દઈશું, અને તમે જોજો. અને પછી વ્લોગને થોડો સપોર્ટ કરજો, ચેનલને સપોર્ટ કરજો, કે જેથી કરીને આપણી ચેનલ આગળ વધે. મિત્રો અત્યારે તો આપણે ખેતરમાં આવ્યા છીએ, અને હવે આપણો આ વ્લોગ સમાપ્ત કરીશું મિત્રો. તમે જરૂરથી મેળામાં આવજો, અને જો તમે નજીકના હોય તો રાતે જોવા પણ આવજો. હજુ આપણે તારીખ નક્કી નથી કરી રમવાની, તો તારીખ નક્કી કરીશું, એટલે પણ યુટ્યુબમાં આપણે તમારાથી શેર કરીશું. તો મિત્રો આ છે બદામનું ઝાડ. તો તમે મેળામાં જરૂરથી આવજો. અને તમે જોઈ શકો છો કે કાળા વાદળા આવ્યા છે, હવે વરસાદની તૈયારી થાય છે.
સમાપ્ત કરીશું. તો મિત્રો, જો આ વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો. આપણે અનાવાડા રામા મંડળના આખ્યાનના વિડીયો બનાવીને પણ ચેનલમાં અપલોડ કરીશું, તો જોજો અને સપોર્ટ કરજો. ચલો હવે આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાર સુધી બધાને જય માતાજી. તો ચલો હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીશું મિત્રો. આજનું વાતાવરણ તમે જોઈ શકો છો કે સુંદર સુંદર અલગ અલગ પક્ષીઓના અવાજ આવે છે, અને આકાશ પણ કેવું દેખાય છે. પક્ષીઓ પણ અલગ અલગ જોવા મળે છે. તો ચલો હવે આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીશું મિત્રો. વિડીયો તો સમાપ્ત કરવાની ઈચ્છા નહીં થતી, પણ આપણો મોબાઈલ થોડો ખોરો પડે છે એટલે બધું મારી સંગ્રહ કરી શકતો નથી. એટલે મિત્રો માપનો વ્લોગ બનાવી અને આપણે અપલોડ કરીએ છીએ. જો તમે સપોર્ટ કરો અને વિડીયોને આગળ શેર કરજો. તો ચલો મિત્રો હવે કરીએ આ વ્લોગને સમાપ્ત. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચલો ત્યાર સુધી બધાને જય માતાજી. અને જય રામદેવ પીર. તો અનાવાડા રામા મંડળને જોવાનું ભૂલતા નહીં. ચલો જય રામા પીર.